ગાંધીધામની નવી સુંદરપુરી ખાતે હુસેની એકતા કમિટી દ્વારા શહીદે કરબલા હજરત ઇમામ હુસૈનની યાદમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે નવી સુંદરપુરી ઇમામ ચોકથી ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જુલુસ દરમિયાન હિન્દુ સમાજના લોકોએ પણ પોતાની માન્યતાઓ પૂર્ણ કરી કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। માર્ગ પર ઠેર ઠેર પાણી, ઠંડુ દૂધ, કોલ્ડ્રિંક સહિતના સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ અને તંત્રનો પણ સરાહનીય સહયોગ રહ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કે.સી. ચેરમેન ભરતભાઈ સોલંકીએ પણ હાજરી આપી પોતાની માન્યતા પૂર્ણ કરી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા હુસેની એકતા કમિટીના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। અંતે કમિટીના પ્રમુખ લતીફાર ખલીફાએ સહયોગ આપનાર તમામ મહાનુભાવો, તંત્ર, વેપારીઓ અને સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।